હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચલો આપણે માતાજીના દર્શન કરી લઈએ. જય શ્રી રામ. ચા મૂકી દીધી. શું કરો બેટા તારા? હે ચમ રોલો કલો હવાલ ઓ ભાઈ ચા નાસ્તો રેડી થઈ ગયો. સાવન પણ નહીં તો ફ્રેશ થઈ ગયા હતા. ચા નાસ્તો કરવા બેસી ગયા તો ચલો એમને મળી લઈએ. સાવન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બાબુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તો રેડી છે. ચા મમરા વઘારેલી ખીચડી ને રોટલી. ચલો નાસ્તો કરી લઈએ. આપણો ચા નાસ્તો થઈ ગયો તો સાવન કામે જવા નીકળી ગયા હતા. અમિકા સુઈ ગઈ. રસોઈની તૈયારી કરી લે. આપણે અત્યારે વટાણા બટાકાનું શાક બનાવવાનું હતું. જો આપણે સબ્જી સુધારી લીધી. શાક થવા મૂકી દીધું અને આપણે હવે લોટ બાંધી લઈએ. જમવાનું રેડી થઈ ગયું. આપણે રોટલી બનાવી લઈએ ત્યાં સુધી સાવન જમવાઈ જશે. કાલે મેં 1.5 મિનિટનો વિડીયો લીધો હતો. એના કારણે એવું હતું કે મેં કાલે લેટ થઈ ગયા બહુ કામમાં ને એમાં તો વ્લોગ લઈ શકી નથી કાલે. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને ક્લેશનાશાય ગોવિંદાય નમઃ. ગાઈસ હું જમવા આવી ગયો તો અને કુમારે જમવાનું ચાલુ કરી દીધું તો પહેલાં જમી લઈએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. સાવન કામેથી ઘરે આવી ગયા તો અમારે બજારમાં જવું. બજારમાંથી અમુક વસ્તુને લાવવાની તો લઈ આવીએ. ગાઈસ અમે માર્કેટમાં જતા આવી ગયા હતા. અત્યારે આપણે રસોઈની તૈયારી કરી દીધી હ સબ્જી બનાવવાની. અત્યારે તો આપણે ભાજી માટે સબ્જી મૂકી દઈશું હવે અને પાવ માર્કેટમાંથી લાવી દીધા. ગાઈસ આપણી પાવભાજી થોડી રેડી થઈ ગઈ હતી તો હવે જમવા બેસી ગયા. જમવાનું પૂરું થઈ ગયું હતું અને કુમુ કચરો વાળી દે, પથારી કરી દે, પછી આપણે ઊંઘવાની તૈયારી કરીએ. બરોબર કુમુ? હે ને? અને આજના વ્લોગમાં કઈ હવે કહેવું હોય તારે? હે ને? ગાઈસ થોડી આના મિસ્ટેકો પડે હજી વ્લોગ બનાવવામાં, પણ તમે સપોર્ટ આપજો એટલે ધીમે ધીમે એના આવડી જાય. અમારા બાબુ જોવા. બાબુ એ બાબુ કાલે પપ્પા આવવા નહીં એટલે કાલના વ્લોગમાં પપ્પાને પણ લઈ લઈશું તમને. બરોબર? એટલે વ્લોગ કન્ટિન્યુ રાખજો. હજુ આવી ગયા આખો દાડો હેરાન કર્યો.